મારા પતિની કન્યા તરીકે રાહ જોઈ રહી હતી. મેં વિચાર્યું હતું કે હું મારું નવું જીવન સુંદર રીતે શરૂ કરીશ, પરંતુ ઘણીવાર આપણે વિચારીએ તેમ નથી હોતું. હું એક ગરીબ પરિવારની હતી. અમારા પરિવારમાં એવો રિવાજ હતો કે લગ્ન પહેલાં છોકરીઓ જે છોકરા સાથે તેમના લગ્ન નક્કી થયા હોય તેને જોઈ કે વાત કરી શકતી નથી. અમારા પરિવારમાં આ વાત ખૂબ જ ખરાબ માનવામાં આવતી હતી કે સંબંધ હોય કે લગ્ન પ્રસંગ, છોકરો અને છોકરી એકબીજા સાથે વાત કરતા ન હતા. જો આ જૂના જમાનાના રિવાજને આપણા પરિવારના સભ્યોએ નાબૂદ કર્યો હોત તો કદાચ ઘણી છોકરીઓના જીવન વિનાશમાંથી બચી ગયો હોત. લગ્નની રાત્રે જ્યારે મારા પતિ રૂમમાં આવ્યા ત્યારે મારા મનમાં વિચિત્ર વિચાર હતા કે એક સુંદર છોકરો મારી નજીક બેસીને સુંદર રીતે મારો પડદો ઉચકશે, મારી સાથે પ્રેમથી વાત કરશે, તેમની એવી બધી ઈચ્છાઓ શેર કરશે જે તેણે પોતાના અને મારા માટે વિચારી હશે. પરંતુ વાસ્તવિકતા સાવ વિપરીત હતી. મારો ઘૂંઘટ ઉપાડવાને બદલે તેણે કહ્યું કે કપડાં બદલીને આવો. આ એક વિચિત્ર વલણ હતું. પરિણીત જીવન વિશે મેં ક્યારેક કોઈકની પાસેથી સાંભળ્યું ન હતું કે કોઈ વ્યક્તિ તેમની પત્ની સાથે પ્રથમ રાત્રે આવું વલણ રાખે. જ્યારે તે રાત્રે કન્યાઓનો ચહેરો જુએ છે ત્યારે તેમને ભેટ આપે છે, પરંતુ મારા પતિએ મને કોઈ ભેટ આપી નહોતી અને મારી સાથે જે વલણ થઈ રહ્યું હતું તે સ્વીકારવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. હું કંઈક બોલી શકતી નહોતી કારણ કે આપણા સમાજમાં માતા પિતા દીકરીઓને સમજાવતા હતા કે સાસરેથી તમારી લાશ જ આવી જોઈએ. જ્યારે હું મારા દુલ્હનનો પોશાક બદલીને રૂમની અંદર પાછી આવી ત્યારે મેં મારા પતિ સામે ટૂંકી નજર કરી અને જોયું કે તેમનો રંગ કાળો હતો અને મને લાગ્યું કે તેઓ મારા કરતાં 15 વર્ષ મોટા હતા. તેમના ચહેરા પર લગ્નની જરા ખુશી નહોતી. તેમનું વલણ એવું હતું કે જાણે તેમના શબ્દો મારા હૃદય પર તીર મારતા હોય. મારું નામ દીપા છે અને મારા પતિનું નામ દિનેશ. મને ફક્ત મારા માતા પિતા સાથે ફરિયાદ હતી. જો તેઓ મારી ઈચ્છાને મહત્ત્વ આપવા માંગતા નહોતા તો તેઓ તેને મહત્ત્વ ન આપ્યું હોત, પરંતુ જે સંબંધ તેમની ઈચ્છા મુજબ થયો હતો એ વ્યક્તિમાં એવું તો કંઈક હોવું જોઈતું હતું ને જેનાથી હું મારા હૃદયને સાંત્વના આપી શકું. દિનેશના વલણથી મારું મન ઉદાસ થઈ ગયું હતું. સવારે હું જાગી ત્યારે અમારા રૂમના દરવાજે ટકોરા પડ્યા. તેઓ મારા સાસુ હતા. તેણે મારું નામ બોલાવ્યું અને કહ્યું, દીપા વહુ, ઉઠો અને રિસેપ્શન માટે તૈયાર થઈ જાઓ. મહેમાનો પણ આવવાના છે. આટલું કહી તેઓ ચાલા ગયા. આજે અમારું રિસેપ્શન હતું. હું અને મારા પતિ માત્ર પતિ પત્ની હતા. અમારા હૃદય બિલકુલ મેળ ખાતા નહોતા. હું ફ્રેશ થઈને રૂમની બહાર આવી ત્યારે મારા સાસુ મારા રિસેપ્શનનો ડ્રેસ લઈને બેઠા હતા. મારી સાસુ બહુ જ સરસ સ્ત્રી હતા. મેં તેમની પાસેથી ડ્રેસ લીધી અને તૈયાર થઈ. તે પછી અમે બધા રિસેપ્શન માટે મેરેજ હોલમાં પહોંચ્યા. અમારા રિસેપ્શન માટે અદ્ભુત વ્યવસ્થા કરવામાં આવી હતી, પણ જ્યારે પતિ જ આવું હોય ત્યારે એ બધી વસ્તુઓનો શું ઉપયોગ? હું સોફા પર બેઠી હતી ત્યારે મારી નજર એક સુંદર ચહેરા પર પડી. તેમનો ચહેરો જોઈને એવું લાગ્યું કે જાણે તેમના ચહેરા પર ભગવાન તરફથી પ્રકાશ આવ્યો હોય, પણ તેની સાથે તેમના ચહેરા પર ઉદાસી પણ હતી. થોડી વાર પછી બધા મહેમાનો આવી ગયા. અમારા રિસેપ્શનનું ફંક્શન શરૂ જ થયું હતું કે મારી સાસુ મારી બાજુમાં આવીને બેઠા અને બધા સાથે મારો પરિચય કરાવવા લાગ્યા. મને આ જોઈને આશ્ચર્ય થયું જ્યારે મારી સાસુએ મને એ જ છોકરા સાથે પરિચય કરાવ્યો જેને હું જોઈ રહી હતી. મારી સાસુએ મને કહ્યું કે તે મારા પતિના કઝિન છે. તેમનું નામ મેહુલ હતું અને તે અમારી પાડોશના ઘરમાં રહેતા હતા. મેહુલે મને શુભેચ્છા પાઠવી અને મારે વિશે પૂછવાનું શરૂ કર્યું. મારી સાથે વાત કરતી વખતે તેણે મારી તરફ જોયું પણ નહીં. તેમના સ્વરમાં એટલી બધી મધુરતા હતી કે તે સમયે હું ઊંડા વિચારમાં પડી ગઈ હતી. મારા પતિ અને મેહુલ વચ્ચે દુનિયાનો તફાવત હતો. મેહુલ મધુર ઉચ્ચારો ધરાવતા સજ્જન હતા અને મારા પતિ અસંસ્કારી અને કદરૂપા માણસ હતા. મારા પતિના સ્વરમાં મીઠાશ નહોતી. દરેક વાત પર ગુસ્સા અને મજાક ઉડાવતા હતા. દિનેશની વિચારસરણી મારી સાથે મળતી નહોતી કારણ કે તેમની અને મારી વચ્ચે ઉંમરનો ઘણો તફાવત હતો. રિસેપ્શન પૂરું થયું. અમે ઘરે ગયા. સાંજ પડી રહી હતી. હું ખૂબ થાકી ગઈ હતી. હું ઝડપથી રિસેપ્શનનો ડ્રેસ બદલીને સુંદર સૂટ પહેર્યો. આ દિવસોમાં બધી છોકરીઓ સારી રીતે પોશાક પહેરે છે.
અને સારી રીતે માવજત કરે છે. મારા પતિ દિનેશ રૂમમાં આવશે તો તેઓ તરત જ દિનેશ મારી તરફ જોશે અને કહેશે કે તમે બહુ સુંદર લાગી રહ્યા છો. પણ આવતાની સાથે જ તેઓ કહ્યું કે આ શું પહેર્યું છે. થોડીવાર હું મૌન રહી. પછી મેં કહ્યું કે દિનેશ તમે ઠીક છો? આટલો ગુસ્સો કેમ કરો છો? દિનેશ ગુસ્સામાં કહેવા લાગ્યા કે મને ચમકદાર સૂટ્સ પસંદ નથી, ઉઠો અને બદલો. મને નવાઈ લાગી કે નવી વહુને આવું કોણ બોલે છે. હું ઈચ્છવા છતાં કંઈ બોલી શકી નહીં. મેં મારો સૂટ ઉતાર્યો અને વિચારવા લાગી કે પુરુષ તેમની પત્નીની ઈચ્છા પ્રમાણે ક્યારેક કંઈ કરી શકતો નથી. પોતાની દરેક વાત માટે સંમત કરે છે. મારા લગ્નને 2 મહિના વીતી ગયા હતા. રસોડું અને ઘરનું બધું કામ મેં સંભાળ્યું. આ 2 મહિનામાં મેં જોયું કે મારા પતિની માતા એટલે કે મારા સાસુ ખૂબ સારી સ્ત્રી છે. હવે મેહુલના લગ્નની વાત થતી હતી. હું ઈચ્છતી હતી કે સંબંધોની બધી સાંકળો તૂટી જાય અને મેહુલ મારો બને. જીવન આમ જ ચાલતું હતું. હું તૂટેલી ઈચ્છાઓ સાથે સવારે જાગી જતી અને ઘરના કામમાં વ્યસ્ત થઈ જતી. મારા પતિનો કઝિન મેહુલ ધાર્મિક પુસ્તકો ખૂબ વાંચતા હતા. જ્યારે તે સવારે ધાર્મિક પુસ્તકો વાંચતા ત્યારે તેમનો અવાજ અમારા ઘરમાં પણ સંભળાતા હતા. એ અવાજ સાંભળીને મારા હૃદયને રાહત મળતી હતી. એક દિવસ મારી તબિયત બહુ ખરાબ હતી. મારા પતિ ઘરે નહોતા. ત્યારે મારા સાસુએ મેહુલને કહ્યું કે દીકરા, દીપા બહુને ડૉક્ટર પાસે લઈ જાઓ. મેહુલે પહેલાં તેમની માતાની પરવાનગી લીધી અને પછી મને ડૉક્ટર પાસે લઈ ગયા. રસ્તામાં હું ખરેખર ઈચ્છતી હતી કે મેહુલ મારી સાથે વાત કરે, પણ તેરી મારી સાથે બિલકુલ વાત કરી નહીં. તેમનામાં ઘણી શરમ હતી. હું વિચારતી હતી કે આ કેવી રીતે થઈ શકે છે? એક જ વ્યક્તિમાં એટલા બધા ગુણો? પણ મેહુલ મારી સામે જીવતું જાગતું ઉદાહરણ હતું. મારા દિલમાં મેહુલ માટે આદર અને પ્રેમ બંને વધી ગયા હતા. અને બીજી તરફ મારા પતિ દરરોજ એવા કામો કરતા હતા જેનાથી હું તેમનાથી દૂર થતી જતી હતી. જેમ તે રાત્રે દિનેશે કર્યું હતું. દિનેશે મને તેમનો સૂટ લાવવા કહ્યું. ત્યારે રૂમમાં ટીવીનો અવાજ ખૂબ જ જોરથી સંભળાતો હતો. તેથી જ હું દિનેશનો અવાજ સાંભળી શકી ન હતી. પછી દિનેશજીએ મને એટલા ગુસ્સામાં બોલાવ્યા કે રૂમમાં ટીવીનો અવાજ પણ એમના અવાજ સામે ધીમો પડી ગયો હતો. અને મને કહ્યું કે તમે કાનના ડૉક્ટરને બતાવો. તમે એક જ સમયે સાંભળી શકતા નથી. એક નાની વાતને કારણે દિનેશે મને કાનનો દર્દી બનાવી દીધો. એ વાતે મારા દિલને ઠેસ પહોંચાડી. હવે હું હિંચતી હોવા છતાં મારા પતિની નજીક રહેવા માંગતી નહોતી. દિવસે ને દિવસે મારા દિલમાં મેહુલ માટેનો પ્રેમ વધતો જતો હતો. મને આનું પરિણામ બિલકુલ ખબર ન હતું. હું પણ સમજી ન શકી કે શું થઈ રહ્યું છે. મને જ્યારે પણ તક મળતી ત્યારે હું મેહુલના ઘરે જતી અને તેને જોતી રહેતી. પણ મેહુલે ક્યારેક મને જોવા માટે આંખો ઊંચી કરી નથી. હું મેહુલના રૂમમાં જતી, પરંતુ તે સમયે તે પ્રાર્થના કરતો રહેતો. હું મારા નસીબ પર રડતી અને વિચારતી કે મેહુલ સાથે લગ્ન થઈ જાય તો કેવું સારું થાત. મારા નસીબમાં મેહુલ જેવો પતિ કેમ ન હતો? મારી અને દિનેશ વચ્ચે માત્ર સંબંધ હતો, બસ બીજો કોઈ સંબંધ ન હતો. દિનેશે મને ક્યારેક તેમની પત્નીનો દરજ્જો આપ્યો નથી. જ્યારે પણ હું જમવાનું બનાવતી ત્યારે મને મેહુલનો જ વિચાર આવતો. હું તેનો મનપસંદ ખોરાક રાંધતી હતી. હું જાણતી હતી કે હું જે કરી રહી હતી તે ખોટું હતું, પણ મારા નિયંત્રણમાં કંઈ જ ન હતું. હું પણ એક છોકરી હતી. મને પણ લાગણીઓ હતી. મારા પતિ આખા દિવસ કામ પર રહેતા, રાત્રે ઘરે આવતા અને હંમેશા મારી સાથે ગુસ્સામાં વાત કરતા હતા. મેં દિનેશને ખુશ રાખવા માટે દરેક શક્ય પ્રયાસ કર્યા હતા, પરંતુ દરેક વખતે મને શું મળ્યું? નિષ્ફળતા મળી હતી. મેહુલે ઘણી સારી ડિગ્રીઓ લીધી હતી. તેઓ સરકારી નોકરીની શોધમાં હતા. મારી સાસુ તો મને પોતે જ કહેતા કે કંટાળો આવે તો મેહુલના ઘરે જા. મેહુલની મમ્મી મારી સાથે ઘણી વાતો કરતી. જ્યારે પણ હું મેહુલને કોઈક પ્રશ્ન પૂછતી ત્યારે તેઓ પણ મારા પ્રશ્નોનો જવાબ આપતા હતા. મેહુલ ખૂબ જ નમ્રતાથી વાત કરતા અને એક બાજુ મારા પતિ હતા જેઓ ખૂબ જ અસંસ્કારી રીતે વાત કરતા હતા. મને જ્યારે પણ તક મળતી ત્યારે હું મેહુલના રૂમમાં જતી.
પરંતુ મેહુલ હંમેશા પૂજા કરતા રહેતા હતા. આ મોટે ભાગે થતું. આખરે એવું તો શું હતું કે મેહુલ આખો સમય પૂજા કરતા હતા. હવે રોજ રાત્રે દિનેશ મને કોઈ કારણ વગર ઠપકો આપતા હતા અને ક્યારેક મારી સાથે પ્રેમથી વાત કરતા ન હતા. હું ઈચ્છતી હતી કે મારા પતિ મેહુલ જેવા બને. મેં ખૂબ પ્રયત્ન કર્યો. હું તેમને કહ્યું પણ કે મારે શું જોઈએ છે, પરંતુ તે દિવસે દિનેશે મારા ચહેરા પર થપ્પડ માર્યો. હું રડતા રડતા ભગવાનને આજીજી કરતી કે હે ભગવાન, મેં મારું ઘર વસાવવા માટે બધું જ અજમાવી લીધું છે, પણ હવે એ મારા વશમાં નથી. હું મારા પરિવારની ઈચ્છા મુજબ આ સંબંધ જાળવી રહી હતી. હું ઘરે જઈને કહી શકતી નહોતી કે હું દિનેશ સાથે રહી શકતી નથી. જો મેં તેમને કહ્યું તો તેઓ મને મારી નાખશે. મેહુલને જોઈને મને રાહતની લાગણી થતી કે તેઓ મારી આસપાસ છે, પણ હું એક ઊંડા રહસ્યથી અજાણ હતી. મેં વિચાર્યું કે હવે હું મેહુલને માત્ર મિત્ર તરીકે જ જોઈશ અને હું મેહુલને સારો મિત્ર બનાવીશ. હું દિવસે દિવસે મેહુલની નજીક આવતી જતી હતી. તેમની સાથે મિત્રતા કરવાનો પ્રયાસ કરી રહી હતી. હું મેહુલના ઘરે જઈને તેમના રૂમમાં જવાનો વારંવાર પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે પણ તેમના રૂમમાં જતી ત્યારે તે પૂજા કરતા હતા. મારા હૃદયમાં એક વિચિત્ર પ્રશ્ન હતો અને હું હંમેશા તેના વિશે વિચારતી કે છેવટે હું જ્યારે પણ મેહુલના રૂમમાં જાઉં છું તેઓ પૂજા કરતા રહે છે અને પૂજા કર્યા પછી તે હૃદયથી પ્રાર્થના કરે છે, પણ મને ખબર નહોતી કે તે પ્રાર્થનામાં શું માંગે છે. તેઓ જે રીતે પ્રાર્થના કરતા હતા તેના પરથી હું અનુમાન કરી શકતી હતી કે તેમને તેમની પ્રાર્થનામાં ઘણો વિશ્વાસ હતો. મારી સાસુ સાથે વાત કરતી વખતે મેં ઘણીવાર મેહુલનો ઉલ્લેખ કર્યો. સાસુથી મેહુલના જીવન વિશે વસ્તુઓ પૂછતી હતી. મેહુલ વિશે વાત કરવું અને તેમના જીવનની દિનચર્યા જાણવું મને ગમતું હતું, પણ મને એ પણ ડર હતી કે મારા સાસુ ગુસ્સા ન થઈ જાય. એક દિવસ હું મેહુલના ઘરે ગઈ અને તેમની માતાને પૂછ્યું કે તમે મેહુલના લગ્ન કેમ નથી કરતા, અથવા તેણે હજી સુધી લગ્ન કેમ નથી કર્યા. મેહુલની માતા આ સવાલ પર મૌન થઈ ગયા. મને લાગ્યું કે તેઓ મારી વાતને અવગણવા માંગતા હતા. મેહુલની માતાએ ફક્ત એટલું જ કહ્યું કે તે અત્યારે લગ્ન કરવા નથી માંગતો. હું વિચારવા લાગી કે આટલો સુંદર છોકરો લગ્ન કરવા માંગતો નથી, તેનું કારણ શું હોઈ શકે. હું આનું કારણ જાણવા માંગતી હતી. દરરોજની જેમ હું મેહુલને ધ્યાનથી જોતી અને તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરતી, પણ મને ઓછી ખબર હતી કે મેહુલ પણ મને પોતાનો મિત્ર માનવા લાગ્યા હતા. હવે હું રોજ મેહુલના રૂમમાં જતી. મારા પતિ સવારે જતા અને રાત્રે પાછો આવતા અને મારી સાસુને તો મારી જરાય ચિંતા નહોતી. હવે મારે મેહુલના રૂમમાં ગયા વગર રહેવાતું નહોતું. હું રોજ તેમના રૂમમાં જતી, પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે જ્યારે પણ હું રૂમમાં જતી ત્યારે તે પૂજા કરતો રહેતો હતો. હું બિલકુલ સમજી શકતી નહોતી કે મેહુલ જ્યારે હું જતી ત્યારે જ પૂજા કરતા હતા કે તેઓ આખો દિવસ પૂજા કરતા રહે છે. આ વાતની પુષ્ટિ કરવા માટે મેં બીજા દિવસથી મેહુલના રૂમમાં જે સમયે જવાનું હતું તે સમય બદલી નાખ્યો અને વહેલા જવાનું શરૂ કર્યું. મેં જોયું કે મેહુલ એ સમય પણ પૂજા કરતા હતા કે પછી કોઈ ધાર્મિક પુસ્તક વાંચતા હતા. એટલે કે જ્યારે હું જતી ત્યારે જ તેઓ પૂજા નથી કરતા હતા, પણ જ્યારે પણ એમને મન થાય ત્યારે તેઓ પૂજામાં વ્યસ્ત થઈ જતા છે. હું એ જાણવા ખૂબ જ બેચેન હતી કે તેઓ ભગવાનની આટલી નજીક કેવી રીતે થઈ ગયા અને શા માટે, કારણ કે મેં આજ પહેલાં આવો યુવાન ક્યારેક જોયો ન હતો. આ બાબત તો મને વિચિત્ર લાગી. મેહુલને હું મારા દિલથી સારો મિત્ર માનતી હતી. મારા હૃદયમાં તેમના માટે મૂંઝવણ ઊભી થવા લાગી. છેવટે તેઓ શા માટે આટલી નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરે છે? આખરે એવું શું છે કે જેના કારણે મેહુલ લગ્ન નથી કરી રહ્યા? મેં વિચાર્યું કે આનું કારણ હું જાતે શોધી લઈશ કે તેને શું દુઃખ છે.
તે લગ્ન કેમ નથી કરી રહ્યો? એક દિવસ મેં મારી સાસુને કહ્યું કે હું મારા માતા પિતાને મિસ કરું છું, મારે મારા ઘરે જવું છે. તે દિવસોમાં મારા પતિ કામ માટે શહેરની બહાર ગયા હતા. હું આ વસ્તુનો લાભ લેવા માંગતી હતી. મેં મારા સાસુને કહ્યું કે હું 2 અઠવાડિયું રોકાઈને આવીશ. હું ઘર છોડીને મારા માતા પિતાના ઘરે ગઈ. ત્યાં થોડો સમય વિતાવ્યો અને સાંજે ત્યાંથી નીકળી ગઈ. હું મારા સાસરે આવવાને બદલે મેહુલના ઘરે ગઈ. દરવાજો ખુલ્લો હતો. હું મેહુલના રૂમમાં છુપાઈને સંતાઈ ગઈ. આ દરમિયાન કોઈએ મને ઘરમાં પ્રવેશતા જોયો ન હતો. હું મેહુલના રૂમમાં ગઈ. મેં જોયું કે મેહુલ રૂમમાં હાજર ન હતા. મેં આનો ફાયદો ઉઠાવ્યો અને મેહુલના રૂમમાં કંઈક શોધવાનું શરૂ કર્યું. ત્યારે મને લાગ્યું કે મેહુલના રૂમમાં કોઈક આવી રહ્યું છે કે મેં તરત જ તેમના રૂમમાં કબાટ પાછળ સંતાઈ ગઈ. મેહુલે દરવાજો ખોલ્યો અને રૂમમાં આવ્યા. રાતના 10 વાગ્યા હતા અને મેહુલના મમ્મી પણ ઘર પર ન હતા. મેહુલ તેમના રૂમમાં આવ્યા અને પછી ધીમે ધીમે રૂમમાં અહીં અને ત્યાં ચાલતા હતા. પણ ભગવાનનો આભાર હતો કે મેહુલે મને જોયો ન હતો. હું હવે રાહ જોઈ રહી હતી કે તેઓ કંઈક કરે જેથી મને મેહુલના રહસ્યની ખબર પડે. અત્યારે હું વિચારી રહી હતી કે મેહુલ ફરી પૂજા કરવા લાગ્યા. પણ તે તો હું રોજ જોતી હતી કે તેમનો મોટા ભાગનો સમય પૂજામાં પસાર થતો હતો. પણ હું અહીં એ કારણ શોધવા આવી હતી કે તેઓ લગ્ન કેમ નથી કરતા. હું તેમના રૂમની એક બાજુ છુપાયેલી રહી. પછી થોડા સમય પછી મેં જે જોયું ને અને સાંભળ્યું તે મારી સમજની બહાર હતું. મેહુલ પૂજા પછી પ્રાર્થના કરવા લાગ્યા. તેમનો અવાજ ઊંચો ન હતો પણ હું તેને સ્પષ્ટ સાંભળી શકતી હતી. જ્યારે મેં રાહુલની પ્રાર્થના સાંભળી ત્યારે મને આશ્ચર્ય થયું. અગાઉ હું ફક્ત મારા નસીબને કોસતી હતી. હવે મને મારી જાતને મારવાનું મન થયું. મેહુલ તેમની પ્રાર્થનામાં જે પણ માંગતા હતા હું માની શકતી નહોતી કે શું તે ખરેખર વાસ્તવિકતા છે. તે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા કે તેમની પ્રિય છોકરી આજે કોઈક બીજાની પત્ની છે. તેમની પ્રિય છોકરીનો લગ્ન કોઈક બીજા સાથે થઈ ગયું છે. મેહુલ રડતા રડતા અને પ્રાર્થના કરી રહ્યા હતા કે તે છોકરી સાથે હું લગ્ન કરી શકતો હતો. જો તેનામાં પિતા બનવાની ક્ષમતા હોત તો તે ચોક્કસપણે તે છોકરીના ઘરે સંબંધ મોકલ્યો હોત. હકીકતમાં કોઈને ખબર પણ નહોતી કે તે કોઈકને પ્રેમ કરે છે. મેહુલની માતા માત્ર એટલું જ જાણતા હતા કે તેમના પુત્ર પિતા નહીં બની શકે. તેમને ખબર નહોતી કે મેહુલ એક છોકરીને ખૂબ પ્રેમ કરે છે. મેહુલ રડતા રડતા કહેતા હતા, જો તે છોકરી મારી નજરથી દૂર થઈ ગઈ હોત તો મને ધીરજ હોત, પણ હવે તે મારી નજર સામે છે. હવે હું આખો દિવસ એ છોકરીને જોઉં છું. મને મારા ભાગ્ય પર આખો સમય રડવાનું મન થાય છે. મેહુલ કહેતા હતા કે હે ભગવાન, મારી પ્રિય છોકરી મારા કઝિનની પત્ની દીપા છે. એ વાતને હું નકારી ન શકું, પણ હું ઈચ્છું છું કે તમે મને ધીરજ આપો, તેને મારા હૃદયમાંથી બહાર કાઢી દો. આ સાંભળીને હું એક ક્ષણ પણ ટકી શકી નહીં. હું પહેલેથી જ મેહુલના પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી. હવે મારા ભગવાને મારી વાત સાંભળી હતી. હું આ તક ગુમાવવા માંગતી નહોતી. મેહુલે મને એક લગ્નમાં જોયો હતો. મેહુલ પહેલી નજરમાં જ મારા પ્રેમમાં પડી ગયા હતા, પરંતુ તેમનામાં પિતા બનવાની ક્ષમતા નહોતી. તેઓ મારી જિંદગી બરબાદ થવા માંગતા નહોતા. તેથી જ તેણે તેમના પ્રેમનું બલિદાન આપ્યું હતું. આજે મેહુલે મારું દિલ જીતી લીધું હતું. હું તરત જ ત્યાંથી નીકળી અને તેમની સામે જઈને ઊભી રહી. પ્રાર્થના કરતી વખતે મેહુલ ચોંકી ગયા. તેણે આશ્ચર્ય સાથે પૂછ્યું, તમે ક્યાંથી આવ્યા? મેં કહ્યું કે તમારા પ્રેમ મને અહીં ખેંચ્યો છે. મેહુલ બોલ્યા કે તમે શું બોલો છો? તમે મારા ભાઈની પત્ની છો.
મેં કહ્યું, હું દિનેશ સાથે બિલકુલ ખુશ નથી મેહુલ. મેં મેહુલને કહ્યું કે મારી સાથે દિનેશનું વલણ કેવું છે. હું જ્યારથી દિનેશના વલણથી કંટાળી ગઈ હતી ત્યારથી હું તમારા પ્રેમમાં છું, પણ મને ખબર નહોતી કે તમે પણ મને પ્રેમ કરો છો. મેં મેહુલને કહ્યું કે દિનેશના ગુસ્સા પછી જ્યારે હું તમને જોતી હતી ત્યારે હું તમારામાં એવા તમામ ગુણો જોઈ શકતી હતી જે હું મારા પતિમાં જોવા માંગતી હતી. મેહુલે કહ્યું, મારામાં જે કમી છે તે છતાં હું તમારી જિંદગી બિલકુલ બગાડી શકતો નથી. મેં મેહુલને કહ્યું કે મને કોઈ વાંધો નથી. એ મારા જીવનમાં રહો તે મારું સૌથી મોટું સૌભાગ્ય હશે. પછી અમે બંનેએ નક્કી કર્યા કે અમે એકબીજાના જીવનનો હિસ્સો બનીને રહીશું. મેં મારા પરિવારના સભ્યોને આખી વાત જણાવી કે દિનેશનું મારા પ્રત્યેનું વલણ ખૂબ જ ખરાબ છે. તેઓ મને રોજ મારતા હતા. મેં મારા ઘા પણ બતાવ્યા હતા અને આ સાચું હતું. દિનેશના દિલમાં મારા માટે કોઈ સ્થાન નહોતું. મારા પરિવારના સભ્યોએ મને સપોર્ટ કર્યો. મેં દિનેશથી છૂટાછેડા લીધા. બધી ઔપચારિકતાઓ પૂરી કર્યા પછી અમે બંનેએ 1 મહિના પછી લગ્ન કર્યા. મેહુલ આટલો પ્રેમાળ અને હૃદયનો સારો વ્યક્તિ મારો જીવનસાથી બન્યો. આ માટે હું ભગવાનનો આભાર માનું છું. જો મેં તે દિવસે આ પગલું ન ભર્યું હોત તો હું મારા જીવનમાં ક્યારેક સુખ મેળવી શક્ય નહોતી અને દિનેશ સાથે હંમેશા નિર્જીવ જીવન જીવ્યો હોત. દિનેશનું મારા પ્રત્યેનું વલણ આ પ્રકારનું હતું કારણ કે દિનેશ જે છોકરીને પ્રેમ કરતા હતા તેમના માતા પિતાએ તેમની ઈચ્છા મુજબ તેના લગ્ન ક્યાંક બીજા કરી દીધા હતા, જેના કારણે દિનેશના દિલ દુખી હતા. આથી તેઓ ખૂબ ગુસ્સા થતા હતા. મારી સાથે નાની નાની બાબતો પર લડતા હતા. પણ હવે હું દિનેશના જીવનમાંથી જતી રહી હતી અને મેહુલ સાથે ખૂબ જ ખુશ હતી. મારી તમામ વાલીઓને વિનંતી છે કે તમારી ઈચ્છાઓ કે તમારા જૂના રિવાજોને કારણે તમારા બાળકોના જીવનને દાવ પર ન લગાવો. તેમની સંમતિથી તેમના જીવનનો નિર્ણય કરો. જો મારા માતા પિતાએ મારી ઈચ્છા વિશે પૂછ્યું હોત અથવા દિનેશની તસવીર બતાવીને મારી ઈચ્છા વિશે જાણ્યું હોત તો મારા જીવનના આટલા મહિનાઓ બરબાદ ન થતા. અને જો દિનેશની પ્રિય છોકરીની માતા પિતાએ તેની ઈચ્છા વિશે પૂછ્યું હોત તો દિનેશનું જીવન પણ બરબાદ ન થયું હોત. હું તમામ વાલીઓને વિનંતી કરું છું કે તમારા બાળકોનું જીવન બરબાદ ન કરો. તેમની ઈચ્છાને મહત્ત્વ આપો. દરેક માતા પિતાએ લગ્ન પહેલાં પોતાના બાળકોની ઈચ્છા પૂછવાની તેમની ફરજ સમજવી જોઈએ. મિત્રો, હવે તમે મને પણ કહો કે મેં દિનેશને છૂટાછેડા આપીને મેહુલ સાથે લગ્ન કર્યા. મેં આ બધું સાચું કે ખોટું કર્યું? જ્યારે મારા ભૂતપૂર્વ પતિ દિનેશને મારી ચિંતા નહોતી, તેણે મને સરળતાથી છૂટાછેડા આપી દીધા. કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જવાબ જરૂર આપજો. દોસ્તો, આશા રાખીએ છીએ અમારી આજની વાર્તા પણ તમને પસંદ આવી હશે. તમારું શું કહેવું છે આ વાર્તા વિશે કોમેન્ટ કરીને અમને જરૂર જણાવો. વિડીયોને લાઈક કરો અને આવી જ વાર્તાઓ સતત જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ દબાવીને ઓલ પર સેટ કરો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમારી પાસે તરત પહોંચે. આપણે મળીએ નેક્સ્ટ વાર્તામાં. ત્યાં સુધી ધન્યવાદ.